હેલો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ. અમુક મિત્રો પોલીસ ભરતીની ફિઝિકલ કસોટીમાં ફેલ થઈ ગયા, જેથી નર્વસ થઈને બેસી ગયા છે કે સાલું મહેનત કરવા છતાં સફળતા નથી મળી. ખાખીનું સપનું તૂટી ગયું હોય, ઘણા દિવસોની મહેનત, પરિવારની આશા અને તમારું પોતાનું સપનું એક જ દિવસે ખતમ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. પણ દોસ્તો, આજે એક વાત દિલથી સમજી લો કે કોઈ પણ ભરતીમાં ફેલ થવું એ તમારી સફળતાનો અંત નથી. આ જ નિષ્ફળતા તમારી આવનારી સફળતાનો દ્વાર ખોલે છે. દોસ્તો, હું છું મુકેશ ગેહલોત અને ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ સ્ટ્રોંગ વિઝન પર. આજના વિડીયોમાં હું તમને ડરાવવા કે ડિમોટિવેટ કરવા નથી આવ્યો, પણ તમને ફરીથી ઊભા કરવા માટે આવ્યો છું. માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે અહીં તમારી જ કહાની છે. મિત્રો, સવાલ એ નથી કે તમે કેટલા સેકન્ડથી ફેલ થઈ ગયા, કોઈ 1 સેકન્ડથી, કોઈ 10 સેકન્ડથી, કોઈ 1 મિનિટથી. ભરતીની સિસ્ટમમાં એક જ નિયમ છે કે ફેલ એટલે ફેલ. એમાં બધા જ એક સમાન. અહીં તમારા સંઘર્ષ કે તમારી લાગણી જોવામાં નથી આવતી, નિયમ જોવામાં આવે છે. એટલે દોસ્તો, બહાના શોધવા કરતાં સત્ય સ્વીકારવું વધારે જરૂરી છે. હવે ઘણા મિત્રો ફેલ થઈ ગયા પછી ગ્રાઉન્ડના બહાના કાઢશે. કોઈ કહેશે ગ્રાઉન્ડ સારું નથી, કોઈ કહેશે ગ્રાઉન્ડ હાર્ડ છે, કોઈ કહેશે લાંબુ છે, કોઈ કહેશે માપ ખોટો છે. પણ દોસ્તો, જણાવી દઉં કે ગ્રાઉન્ડ બધા માટે એક જ સરખો હોય છે. દરેક ગ્રાઉન્ડનું માપ પણ મેજરમેન્ટથી કરેલું હોય છે. તમને પરફેક્ટ 5 કિમી જ દોડાવવામાં આવે છે. હા, થોડું સરફેસ કઠણ કે નરમ હોઈ શકે, ક્યાંક 12 રાઉન્ડ તો ક્યાંક 13 રાઉન્ડ હોઈ શકે, પણ ગ્રાઉન્ડની ભૂલ કાઢવી એ હિતાવહ નથી. જે લોકો પ્રમાણિક રીતે પ્રેક્ટિસ કરી છે, જે લોકો નિયમિત દોડતા હતા, જે મિત્રોનો પ્રેક્ટિસ વખતે ટાઈમિંગ 24 મિનિટ આસપાસ આવતો હતો, એ લોકો ફાઇનલ દિવસે ગ્રાઉન્ડ હાર્ડ લાગે તો પણ વધારેમાં વધારે 24-50 સુધી જાય છે, પણ 25 મિનિટ ઉપર સામાન્ય રીતે તો ન જ જાય. એટલે જે લોકો કહે છે કે મારે ગેર 23માં થતું હતું અને ત્યાં જઈને 25 ઉપર થઈ ગઈ, એ વાત સંપૂર્ણ રીતે ગેરવ્યાજબી છે. આટલો મોટો તફાવત સામાન્ય રીતે ક્યારેય ન બની શકે. મારા મત મુજબ ફાઇનલ દિવસે તો એવો દિવસ હોય છે કે એ દિવસે તમારો વિલ પાવર સૌથી વધારે હાઈ લેવલ ઉપર હોય છે. એ દિવસ તમારો ડર, થાક અને દુખાવા ઉપર જીતવાનો દિવસ હોય છે. એટલે ગેર કરતાં ફાઇનલ દિવસે સમય ઘટે જ વધે નહીં, કારણ કે એ દિવસે તમે માનસિક રીતે વધારે મજબૂત હો છો. લેખિત એક્ઝામ હોય તો કોઈ પણ સિલેબસ બહારનો પ્રશ્ન પૂછી શકે, પણ અહીં તો પહેલેથી પેપર ફૂટી ગયું હોય કે તમારે 5 કિમી દોડવાનું જ છે, તો પછી પહેલેથી પ્રિપેર રહેવું પડે ને. હવે દોસ્તો, ફેલ થવાના કારણો સમજીએ તો ઘણા લોકો 12 અને 13 રાઉન્ડની ગણતરીમાં ભૂલ કરી હોય ત્યારે ફેલ થયા હોય. કેટલાકને મોડા 8 વાગે આસપાસ દોડાવ્યા હોય, જેથી વધુ થાક લાગવાથી સમય વધી ગયો હોય. અથવા દોડના દિવસે કેટલાક મિત્રો બીમાર થઈ ગયા હોય, અથવા કોઈના પગમાં ઇન્જરી થઈ હોય, અથવા કેટલાક લોકો 200ની સંખ્યાનું ટોળું જોઈને નર્વસ થઈ ગયા હોય અને વચ્ચે તે રાઉન્ડ છોડી દીધું હોય કે હવે સાલું ભેગું નહીં થાય. અને દોસ્તો, સૌથી મોટું કારણ છે ઓવર કોન્ફિડન્સ. હા દોસ્તો, ઘણા મિત્રો કહે છે કે મારે ગઈ ભરતી વખતે 23માં થઈ હતી, એટલે આ વખતે પણ થઈ જશે. આ જ સૌથી મોટી ભૂલ છે. વધારે પડતો આત્મવિશ્વાસ માણસને ડૂબાડે છે. ગયા વર્ષે પાસ થયેલા ઘણા મિત્રો મારા ધ્યાનમાં છે કે જેઓ આ વર્ષે ફેલ થયા છે, કારણ કે પ્રેક્ટિસને જરા પણ સિરિયસ લીધી નથી, જેથી ફેલ થયા હોય. બાકી મને નહીં લાગતું કે કોઈ આવી રીતે ફેલ થાય. આ વાત બરાબર પેલી સિંહાળની વાર્તા જેવી છે કે દ્રાક્ષ સુધી ઊંચે ન પહોંચાય એટલે કહે છે કે દ્રાક્ષ ખાટી છે. એ રીતે અહીં ફેલ થયા પછી મિત્રો કહે છે કે ગ્રાઉન્ડ ખરાબ છે, સિસ્ટમ ખોટી છે, માપ ખોટા છે. પણ જ્યારે પાસ થાવ ત્યારે તમે જ કહેતા કે ગ્રાઉન્ડ સરસ લાગે છે, સિસ્ટમ અને સ્ટાફનો સપોર્ટ પણ સારો છે. સાચી વાત તો એ છે કે સમસ્યા ગ્રાઉન્ડમાં નથી, આપણી તૈયારીમાં ક્યાંક કચાશ રહી ગઈ હશે. મેં અગાઉ પણ કહ્યું હતું કે સમય બહુ ઓછો છે, વહેમમાં ન રહેતા. ઈમાનદારીથી કોઈ કોચના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરજો. છેલ્લા દિવસોમાં ભેગું નહીં થાય. જાહેરાત આવ્યા પછી ઓછામાં ઓછા 2 મહિના મળ્યા હતા. આ તો માત્ર ક્વોલિફાય કરવાનું હતું, ક્યાં કોઈ માર્ક્સ ગણવાના હતા. છતાં ઘણા લોકોએ ગંભીરતાથી તૈયારી નથી કરી અને ફેલ થઈને નિરાશ થઈ ગયા છે. દુઃખ થાય સ્વાભાવિક છે. 1 મિનિટ વધી ગઈ હોય તો ઠીક, પણ સાલું માત્ર 1 કે 5 સેકન્ડ વધી ગયા હોય એનું દુઃખ સૌથી વધારે લાગે છે. પણ મારા વાલા દોસ્તો, હવે જે થઈ ગયું એ પાર પડ્યું. હવે પસ્તાવો કરવાનો કોઈ મતલબ નથી. આજે ઘણા લોકો ડિમોટિવેટ થઈ ગયા છે, નિરાશ થયા છે, સપનું તૂટ્યું હોય એવું લાગે છે. માંડ પોલીસની મેગા ભરતી આવી, સપ્તાહ જોયા, તૈયારી કરી અને એક દિવસમાં બધું ખતમ થઈ ગયું એવું લાગી રહ્યું છે. હવે વિચાર્યું કે પોલીસ નહીં તો સીસી કરશું. એમાં પણ મિત્રોએ સીસીનો સિલેબસ જોઈને પણ ગભરાઈ ગયા કે હવે સાલું શું કરવું. પણ દોસ્તો, આજે હું તમને ડરાવવા માટે નથી આવ્યો, પણ તમારામાં નવી ઉર્જા ભરવા માટે આવ્યો છું, કારણ કે રમત હજી પૂરી નથી થઈ. હકીકત તો એ છે કે નવી પોલીસ ભરતી આવવામાં હવે સમય લાગી શકે છે. શકે છે કે 2027 સુધી મોટી ભરતી ન પણ આવે, પણ આ સમય તમારું નુકસાન નથી. આ જ સમય તમારો સૌથી મોટો લાભ છે. આ જ સમય તમને ફરીથી ભૂલો સુધારવાની તક આપે છે, અને આ જ સમય તમને ફરીથી ફિઝિકલ અને મેન્ટલ રીતે બંને રીતે મજબૂત બનાવવાની તક આપે છે. હવે ધ્યાન રાખવું કે આવનારી ભરતીમાં કોઈ પણ આવી ભૂલોનું પુનરાવર્તન ન થવું જોઈએ. ભૂલોને સુધારો અને આગળ વધો. હવે શું કરવું એ સ્પષ્ટ હોવું જોઈએ. જે લોકો ગ્રેજ્યુએટ છે તેઓ સીસીનું ફોર્મ જરૂરથી ભરજો. તૈયારી શરૂ કરો. ભલે સમય ઓછો મળતો, પણ સખત અને સ્માર્ટ વર્ક કરો. સીસીમાં ગણિતનું ભાણ વધુ હોવાથી વધુમાં વધુ પ્રેક્ટિસ કરો. જે લોકો 12 પાસ છે તેઓ ચિંતા ન કરે. કેન્દ્ર સરકારમાં દર વર્ષે એસએસસી જીડીની મોટી ભરતી આવે જ છે. તેની તૈયારી શરૂ કરી શકો છો.
અને હજુ પણ ગૌણ સેવા, પંચાયત અને બીજી સરકારી ભરતીઓ આવવાની જ છે. હવે માત્ર જીકેથી કામ નહીં ચાલે, સાથે સાથે ગણિત અને રીઝનિંગને પણ મજબૂત કરવું પડશે, કારણ કે દરેક ભરતીમાં ગણિત અને રીઝનિંગનું ભારણ પણ વધારી દીધું છે. દોસ્તો, જીવનમાં હતાશ નહીં થવાનું. સ્વાભાવિક છે નિરાશ થઈને, પણ 2 દિવસ પછી આ બાબતને ભૂલી જવી જોઈએ અને નવી શરૂઆત કરવી જોઈએ. દોસ્તો, નિષ્ફળતા કોઈ એક શ્રાપ નથી. નિષ્ફળતા એ તો સફળતાની તૈયારી છે. કહેવાય છે કે નિષ્ફળતા એ જ સફળતા સુધી પહોંચવાની મોટી ચાવી છે. કોઈને સફળતા વહેલી મળે તો કોઈને મોડી મળે, પણ જે માણસ નિયમિતતા રાખે છે, ધીરજ રાખે છે, મહેનત છોડતો નથી, એને સફળતા ચોક્કસ મળે છે. દોસ્તો, આ સ્પર્ધાનો યુગ છે. એવું નથી કે તમે જે ભરતીમાં સપનું જોયું હોય એ જ ભરતીમાં સફળ થઈ શકો. કોઈ સીસીમાં સફળ થશે તો કોઈ એસએસસીમાં, કોઈ પંચાયતમાં અથવા કોઈ બીજી સરકારી ભરતીમાં. પણ એક વાત નક્કી છે દોસ્તો, જો તમે હાર માનશો નહીં તો તમને પણ સફળતા ચોક્કસ મળશે. આજે તમે ફેલ થયા છો, પણ જીવનમાં હાર્યા નથી. ફેલ થનારા માણસ અને હાર માનનારા માણસમાં મોટો ફરક હોય છે. ફેલ થનારો માણસ ફરી ઊભો થાય છે, જ્યારે હાર માનનારો માણસ જીવનભર ફરિયાદ કરે છે. આ ભરતી નહીં તો બીજી, પોલીસ નહીં તો બીજી સરકારી નોકરી, પણ સફળતા ચોક્કસ આવશે. જો તમે મહેનત છોડશો નહીં, નિયમિત તૈયારી કરો, દોડ આવે તો પ્રેક્ટિસ કરો અને વાંચન ચાલુ રાખો, સાથે ડિસિપ્લિન રાખો અને ધીરજને છોડશો નહીં. આજે જે દુઃખ છે એ જ આવતીકાલે તમારી સફળતાની સૌથી મોટી કહાની બનશે. ये दुख, ये दर्द सब तेरे अंदर है. तू अपने ही इस बनाए हुए पिंजरे से बाहर निकल कर तो देख, तू ही अपने आप में एक सिकंदर है. દોસ્તો, આશા રાખું કે વિડીયો જરૂર તમને પસંદ આવ્યો હશે. તો લાઈક અને હાઈપ આપીને જે લોકો ફેલ થવાથી નિરાશ થઈને બેસી ગયા છે એમના સુધી જરૂર પહોંચાડજો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય પણ અવશ્ય જણાવજો. સાથે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું બાકી હોય તો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.